કપૂરાઈ પોસ્ટેમાં એપાટ ગુના રજીસ્ટર નંબર 289/2026 નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી બીએનએસ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ. કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવે છે? કેટલા સમયથી આરોપી દ્વારા હત્યા કરવામાં આવે? આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ. આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ. આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, શું છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે. આરોપી અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપીને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માંગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એની પણ વાત છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે, અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે? એમાં આખો કિસ્સો ડિવોર્સ પણ જોડાયા હતા. ભોગ બનનાર પરિણીત છે. તો એ ડિવોર્સ થતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા. શું હતું એમાં પ્રાથમિક તપાસ પણ શું હતી? ના, એ હજુ તપાસ ચાલુ. કન્ફ્યુઝન રિલેશનશીપ બધા આ તો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના હતા? ના, એવું કોઈ રિલેશનશીપ નું જે દસ્તાવેજી પુરાવો હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની. આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બનેલો. એફઆઈઆર નું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલા કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીને ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલી.